બનાસકાંઠાના હિંમતનગરની અને હાલમાં અમેરિકામાં રહેતી 40 વર્ષીય એનઆરઆઈ ત્યક્યતાને રામપુરાના વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી સાઉદી અરેબિયા બોલાવી મુસ્લિમ બનાવી દીધાનો આરોપ લાગ્યો છે। યુવતીનો આરોપ છે કે તે અમેરિકા હતી ત્યારે વિડીયો કોલથી લગ્ન કરી 60 લાખ રૂપિયા અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા। ભોગ બનનાર તક્યતા હાલમાં અમેરિકા હોવાથી તેને હિંમતનગરમાં રહેતા ભાઈએ રામપુરા છડાઓલના એઝાઝ સલીમ પટેલ વિરુદ્ધ ખંડણી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે હિંમતનગરની યુવતીના વર્ષ 2014માં હૈદરાબાદની આઈટી કંપનીના ઇજનેર સાથે લગ્ન થયા હતા। લગ્નના 4 વર્ષ બાદ યુવતીના પતિને પ્રમોશન મળતા બંને તેમની 5 વર્ષીય પુત્રી સાથે વર્ષ 2018માં અમેરિકા સ્થાયી થયા। યુવતી અમેરિકા રહેતી હતી તે દરમિયાન પુત્રી અને સુરતના G3માંથી ઓનલાઈન કપડાં મંગાવતી હતી। ત્યાં નોકરી કરતા એઝાઝ પટેલ સાથે ફોન પર તેનો પરિચય થયો। 2020ના સમયગાળામાં જ દંપતીના છૂટાછેડા થઈ જતા એઝાઝે તેને હૈદરાબાદ બોલાવી હતી। 2024માં એઝાઝ યુવતીને સાઉદી અરેબિયા લઈ ગયો હતો। અહીં રોકાણ દરમિયાન તેની પાસે ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ બનાવી દીધી હતી। અહીંથી પરત તેને અમેરિકા મોકલી હતી અને પોતે ભારત આવી ગયો હતો। અમેરિકાની એક હિન્દુ મહિલાને ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે છેતરપિંડી ઠગાઈ કરવામાં આવી છે। પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવામાં આવ્યા હતા। આરોપીની ધરપકડ કરવામાં આવી છે લાલગેટ પોલીસ દ્વારા। માહિતી મળી રહી છે તે મુજબ ગોરધો રોડ વિસ્તારમાં G3માં નોકરી કરતો એજાજ કપડાં ખરીદવા આવતી ત્યક્તા સાથે પ્રેમ સંબંધ કર્યો હતો અને ત્યારબાદ ધર્મ પરિવર્તન કરાવી તેની સાથે લગ્ન કર્યા હોવાનો આરોપ છે। ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે આ ત્યક્તા પાસેથી 60 લાખ રોકડા અને 18 તોલા સોનાના દાગીના પડાવ્યા છે એ પ્રમાણેની પણ ફરિયાદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એની સાથોસાથ હૈદરાબાદમાં ત્યક્તાનો ફ્લેટ છે તે પણ પચાવી પાડવામાં આવ્યો છે। અમેરિકા ખાતે રહેતી સાબરકાંઠાની પરિણીત મહિલા છૂટાછેડા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ ગોરધો રોડ G3ની કાપડની દુકાનમાં કામ કરતા એજાજે ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરાવ્યા હોવાના આરોપ છે। બાદમાં અમેરિકા જઈને જે ડિવોર્સી સાથે આ યુવક છે જઈ શકતો ના હોય તેની બ્લેકમેલ કરીને 60 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। એની સાથોસાથ જે મામલે આ લાલગેટ પોલીસે એજાજ સલીમ પટેલની ધરપકડ કરી છે। ડિવોર્સીના લગ્ન 2014માં થયા હતા અને અમદાવાદના એક યુવક સાથે તેના લગ્ન થયા હતા। પતિ હૈદરાબાદમાં આઈટી કંપનીમાં નોકરી કરતો હતો અને ગોલકુંડા કોટ વિસ્તારમાં ફ્લેટ લીધો હતો। ત્યારે આ જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકાય છે, આરોપીની ધરપકડ કરાઈ છે। જોકે જે લગ્ન થયા બાદ અમેરિકામાં તેમના સ્થાયી થયા હતા અને ત્યારબાદ મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો હતો। દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા બંને વચ્ચે છૂટાછેડા થયા હતા અને ત્યારબાદ આ જે છે ગોરધો રોડ ખાતે G3માં કપડાના શોરૂમમાં ઓનલાઈન કાપડની ખરીદી કરી હતી ત્યારે એજાજ સાથે સંપર્કમાં આવ્યા હતા અને વોટ્સઅપમાં વાતચીત થયા બાદ જે મામલો છે આગળ વધ્યો હતો। જો આ બાબતે ફરિયાદ આપતાની સાથે જ લાલગેટ પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને એજાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।